મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, રામ રામ, સીતારામ। કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો આજ તો અમારા નિત્યની સ્કૂલમાં છે ડાન્સનો પ્રોગ્રામ, તો અત્યારમાં ડાન્સ જોવા જવાનો છે। ભાઈ તો અમારે 6:30 વાગ્યાના વૈયા ગયા છે, પણ અમને 7 વાગ્યા 8 વાગે એમ કીધું તું આવવાનું, તો આપણે તો કાંઈ વહેલા જઈ ન શકીએ, એટલે 8 વાગી ગયા છે ને હવે આપણે જઈએ નિત્યની સ્કૂલે। संभ्रम भ्रम निलिंब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि ज्वलल्ललाट वट्ट पावके किशोर चंद्रशेखरे रति जटाभुजंग पिंगल सुरत्सुरामणि प्रभात नंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुरस्फुरद्वगुत्तरीय मेधुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरी। ओम नमः शिवाय। सदा शिवं भजाम्यहं, सदा शिवं भजाम्यहं। को आर पार तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं उम्मीदें हंसे अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी।
માર્યા હતા તે સવારના ગયા હતા 7:30 વાગ્યાના ડાન્સ હતો તે જોવા કે મમ્મી તું આવજે તે ફાર્મમાં રાખ્યું હતું તે ડાન્સ જોવા ગયા થોડાક વિડીયા ઉતાર્યા એના પણ અવાજ બહુ જ હતો ડીજેનો એટલો અવાજ આવતો એટલે આપણે બોલીએ કંઈ આવે નહીં એટલે કંઈ મેં ખાલી વિડીયા ઉતાર્યા હતા આપણે કંઈ બોલી ન એ કંઈ ત્યાં અને નિત્યભાઈએ ડાન્સ કરતા એના વિડીયા ઉતાર્યા અને અત્યારે આવી ગયા એટલે ભાઈ કે મમ્મી હું તો હાવ થાકી ગયો તો પછી સ્ટ્રોબેરી ખાઈને ભાઈ ધાબે વહી ગયા પતંગ સગાવા તો થાક ન લાગે અત્યારે પતંગ સગાવામાં થાક એને નથી લાગતો શનિ રવિ રજા છે એટલે 2 દી ભાઈ કરવાના છે મજા આવે પતંગ સગાવવાની તો નિત્યની સ્કૂલેથી આવી ગયા પછી તો કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો સીધી દુકાને વહી ગઈ 3 વાગે ને અમારા મમ્મીની આવ્યા 5 વાગે આવ્યા પછી કીધું રોકાઈ જાવ જમવા રોકી દીધા અને હવે એને ભજીયા ખવડાવી દઈ શિયાળાના તો બધા ઘેર ભજીયા જ હાલે એને કીધું બીજું ગમે એ બનાવી તો કે નાના ભજીયા બનાવી તો જો ગરમા ગરમ ભજીયા મીડાસી બનાવવા હાલો બધા ખાવા ભજીયા ગરમા ગરમ ભજીયા શિયાળાની ઠંડીના ભજીયા જીલ જોવા આવ્યો દીપભાઈ આવ્યા છે દીપને કીધું આવ્યું 2 દી રોકાવા તો હવે રોકાય તો સારું મારે હમણાં રજા છે પ્રવાસમાં ગયા છે તે સ્કૂલમાંથી સંગીતાબેન તો કઈ આવી ન કે એને વળી હાજા માંદા રહે છે દવાખાનું શરૂ છે એને એકાત્રા દવાખાને જવાનું હોય એટલે એને તે કઈ રોકાવું મેળ ન આવે હવે ખીહેરમાં કીધું છે આવવાનું આવે તો સારું બધાય મમતાબેન ને સંગીતાબેન ને બધા ચાલો પછી મળી કાંસિલભાઈ હા તારે આવું છે હા ક્યાં જવાનું કોની ઘરે જવાનું કોની ઘરે જવાનું તને ખબર છે હા કોની ઘરે મેહુલ કાકાની ઘરે મેહુલ કાકાને ઘરે જવાનું નક્કી થઈ ગયું છે તો એનો દોસ્તાર છે એની ઘરે બેસવા જવું છે તો હાલો હવે એની ઘરે બેસી આવીએ ઘડીક વાર જઈ આવીએ સવારમાં તો આમ તો ભણવા જવું હોય એટલે જાજી ઘણી કાંઈ બેસી નહીં શકી પણ એના ફોન બહુ આવતા તક તું આવ એટલે આપણે એની ઘરે બેસી આવીએ હાલો અહીંયા મારી મમ્મી મેહુલ કાકાના ઘરે આવીને બેસી ગઈ છે એ જો માં ધ્યાનની બેટ અહીંયા બે ફોનમાં જોવા મળ્યા છે હું જોશો તું તો હું આ ધર્મ ને ધ્યાનની છે બે છે જુડવા બેનભાઈ કા ધર્મ તું સ્કૂલે જાશો તું ધ્યાનની બે જાવ છો તાર મમ્મી મૂકવા આવે કે પપ્પા મમ્મી મૂકવા આવે ફોન આમાં કોણ જોવે વધારે હા ધર્મભાઈ ફોન જોવે ધ્યાનની તું ન જો ધ્યાનની બેન અમારી 1 વાર જ જોવે હો અને વધારે તોફાન કોણ કરે ધર્મ ધ્યાનની બે તોફાન કરે એમ ને બે મજા આવે હે આઝીલ ને નિત્ય આવ્યા તને ઓળખશો તું એને હે એકડા બોલતા આવડે તને કે આવડે 1 2 આવડે કે બોલ તો અરે વાહ વાહ ધ્યાનની તને હોતા આવડે કે નહીં તાર મમ્મી તાર મમ્મી ને આવડે છે તને નથી આવડતા ધર્મની મમ્મી ને આવડે છે એકડા ધર્મ ને હજી શીખવાના બાકી છે કા ધર્મ સારું અમારા ઝીલભાઈ નિત્યભાઈ ને નિત્ય તને આવડે તું તો મોટો છે તને આવડે જ ને કાલે તો અમારે નિત્યને અમારે કાલે જવાનું છે ફાર્મમાં કા ડાન્સ કરવા તું ડાન્સ માર્યો છો ને સારું અમારે ધર્મને લઈ જાવો છે અહીંયા અમારે ઝીલભાઈ બેસી ગયો છે જો ને જો હવે બધા છોકરા રમવા મળ્યા છે ધર્મન ધ્યાની રમવા મળ્યા શું બનાવીશો નિત્ય મહેલ બનાવીશો મારું નામ જીલ છે તો જવો જમીન નવરા થયા એટલે છોકરા હું કરતા આજ તો નિત્યભાઈ અમારે ડાન્સમાં રહ્યા હતા એટલે થાકી ગયા છે યુનિફોર્મ આજ તો કાઢ્યો નહીં એણે કાંઈ ને આ રૂમમાં તો પથારીઓ થવા મળી છે ને અહીંયા જો બધા બેસી ગયા છે
અને મારા બા ને મારા મમ્મી ને બધા મીડા છે ગાદલા નાખી નાખીને પથારી કરવા અને ભજીયા બનાવ્યા હતા તે નવરા થઈને કે હવે ઘડીક લાંબા થાય બધા ને અમારા નિત્યભાઈ આ બે છે પતંગ અને આ એક લાઈટ હા જો અમારા નિત્ય નાનો એવો નીતુ આ લાઈટ પતંગમાં આમાં લટકાવીને જગાવવાની એને પતંગમાં લાઈટ લટકાવીને સગાવવાનો છે પતંગ ખીહેર ને દી સગાવવાનો છો કે આજે ખીહરને દી અમારી ખીહેર ને દી પતંગ સગાવશે લટકાવશે લાઈટ એમાં અને પછી આકાશમાં જવા દે કા નિત્ય સારું તે હાલો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી